પોરબંદર શહેરમાં અદાણી કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીમાં કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. તેમજ શહેરમાં કચરાના નિકાલ માટેની અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં અગાઉ અદાણી કંપની દ્વારા શહેરમાં ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લેવામાં આવી હોવાનું તેમજ કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવી હોવા છતાં મનપા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ મનપા દ્વારા કરવામાં આવેલા દંડ પણ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવી નથી. તે ઉપરાંત મનપા દ્વારા શહેરના કચરાના નિકાલ માટેની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું તેમજ ફુવારા નજીક સ્ટોર્મ વોટર ગટરની કામગીરી નબળી ગુણવત્તા થતી હોવાના આક્ષેપો સાથે પોરબંદરના આગેવાન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરની અંદર જે અદાણી ગેસની જે પાઇપલાઇનો વિકસાવવામાં આવેલી છે, તમામ પાઇપલાઇનોમાં જે એને પાઇપલાઇન નાખ્યા પછી એને પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને એના માટે એને રૂપિયા ભરવાના હોય છે અદાણી ગેસની. એટલે અદાણી ગેસે અમુક પાઇપલાઇનોના અમુક ટૂંકા ગાળાના જે પ્રોજેક્ટ હતા એમાં એની મંજૂરી લઈ લીધી. જે મોટા પ્રોજેક્ટ હતા, સુખજુદામાં પરોઠા હાઉસની પાછળનો ભાગ છે, પછી આપણી સોપાટીથી ડીએસપી બંગલાથી લઈને કલેક્ટર બંગલાથી આગળના ભાગો છે, જે મુખ્ય પાઇપલાઇન આવતી હતી આપણે બજારમાં જે ગેસના ઓલા માટે, એને કોઈ મંજૂરી નહોતી લીધી. એટલે મહાનગરપાલિકાએ એને દંડની કાર્યવાહી કરી 4 કરોડ રૂપિયાની. એમાં પણ સાંઠગાંઠ, કારણ કે અદાણી ગેસ તો સાંઠગાંઠ ધરાવે, એટલે એની સાંઠગાંઠ ધરાવી અને આમાં કોઈ પણ કામ નથી કર્યું. જે અદાણી ગેસને જેને પાઇપલાઇનો તોડી હતી, જેને ગટર લાઈનો તોડી હતી, રસ્તા તોડ્યા હતા, એ મરામત અદાણીને કરવાના હતા. એને બદલે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે એની મરામત કામ કર્યું. એમાં એક જે મોટો ભ્રષ્ટાચાર છે લેગેસી વેસ્ટ, એટલે જે કચરાનો નિકાલ કરી અને પ્રોસેસ કરી અને કચરાનો નિકાલ કરવાનો હોય, એના બદલે કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે. ઇન્દિરાનગર પાસે જે એનો પ્લાન્ટ છે એમાં પણ કેવા પૂરતું એની પ્રોસેસ કરે, બાકી બીજો કચરો એને હળગાવવામાં આવે, એને લીધે પ્રદૂષણ થાય. ઓરિયન્ટના પાછળના ભાગમાં પણ કચરો નાખી દેવામાં આવે, પેલી બાજુ કે નગર બાજુ પણ કચરો નાખી દેવામાં આવે. અને હાલમાં હું આજે આવ્યો ત્યારે મેં આ જે ગટરનું કામ હાલે છે આપણે બાલુબાની બાજુમાં, એ તમે ક્યારેક જોજો. એમાં એનું મટીરિયલ છે, એને મેં કીધું કે ગેરીમાણી ચેક કરવું જોઈએ, કારણ કે ગટર તો હમણાં ભરાઈ જશે, નાની ગટર છે એટલે. અને કોઈ પણ જાતનું સુપરવિઝન નહોતું. આજે સવારે નીકળ્યું, કોઈ એન્જિનિયર નહોતા, કોઈ નહોતા. અને એમને મેં મજૂરો મારફત કામ હાલતું હતું. એટલે આ બાબતે મેં કમિશનરશ્રીને ફરિયાદ કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીને નકલ પણ આપેલી છે. શહેરમાં ચાલતા સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરીની પણ તપાસ કરવા તેમજ કામગીરી દરમિયાન મોનિટરિંગ કરવામાં માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.